નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, પૂજારી અને ભગવાનની વાર્તા। આ વાર્તા સાંભળીને તમને ખબર પડશે કે ભગવાન કોઈને કેવી રીતે મદદ કરે છે। એક મોટી નદીના કિનારે એક નાનું એવું ગામ હતું। આ ગામમાં દરેક લોકો આનંદથી રહેતા હતા અને ગામના મંદિરમાં નિયમિત પ્રાર્થના કરતા હતા। એકવાર વરસાદની મોસમમાં એટલા બધા વાદળો આવ્યા કે એટલો વરસાદ પડ્યો કે નદીના પાણીનું સ્તર વધી ગયું અને ગામમાં પૂર આવ્યું। બધાએ પોતપોતાના ઘર ખાલી કરવા માંડ્યા અને સલામત સ્થળે જવા નીકળ્યા। એટલામાં એક માણસ મંદિર તરફ દોડ્યો। તે ઝડપથી પૂજારીના રૂમમાં ગયો અને તેને કહ્યું કે પૂરનું પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે અને તે ઝડપથી વધી રહ્યું છે અને હવે મંદિરમાં પાણી ઘૂસવા લાગ્યું છે। આપણે ગામ છોડવું પડશે, કારણ કે થોડા સમયમાં જ આ મંદિર પણ પાણીમાં ડૂબી જશે। બધાએ સુરક્ષિત જગ્યાએ જવું પડશે અને તમારે સાથે આવવું પડશે। પણ પૂજારીએ પેલા માણસને કહ્યું, તમે બધા અહીંથી જાઓ। હું તમારા બધા જેવો નાસ્તિક નથી અને મને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે। મને ભગવાનમાં એટલી બધી શ્રદ્ધા છે કે તે મને બચાવવા જરૂર આવશે અને ત્યાં સુધી હું મંદિર નહીં છોડું। તમે જઈ શકો છો। અને તેથી જ તે માણસ ત્યાંથી ચાલ્યો જાય છે। થોડી જ વારમાં પાણીનું સ્તર વધવા લાગે છે। હવે પાણી કમર સુધી પહોંચી ગયું છે, એટલે પૂજારી એક ટેબલ પર ચડીને તેના પર ઊભો રહી જાય છે। ત્યાર પછી થોડીવાર પછી એક બોટ લઈને એક માણસ પૂજારીને બચાવવા માટે ત્યાં આવે છે અને તેણે પૂજારીને કહ્યું કે મને ગામના લોકો પાસેથી ખબર મળી કે તમે હજુ મંદિરની અંદર જ છો, તેથી હું તમને બચાવવા માટે આવ્યો છું। કૃપા કરીને હોડીમાં બેસી જાઓ। પરંતુ પૂજારીએ ફરીથી એ જ કારણ આપીને ના પાડી દીધી અને તે માણસને ત્યાંથી જવાનું કહી દીધું। નાવિક પણ ત્યાંથી ચાલ્યો ગયો। તેના ગયા પછી હવે પાણી એટલું બધું વધી ગયું કે પૂજારીને મંદિરની ટોચ પર ચડવું પડ્યું। પૂજારી ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો કે જલ્દીથી તેને બચાવી લે। થોડી સમય પછી એક હેલિકોપ્ટર આવ્યું અને તેઓએ પૂજારી માટે દોરડાની સીડી ઉતારી અને તેને ઉપર ચડીને હેલિકોપ્ટરની અંદર જવા માટે કહ્યું, જેથી કરીને તેઓ પૂજારીને સલામત સ્થળે લઈ જઈ શકે। પરંતુ હઠીલા પૂજારીએ ફરીવાર એ જ કારણ બતાવીને ફરી એકવાર જવાની ના પાડી। હેલિકોપ્ટર અન્ય લોકોને શોધવા માટે નીકળી ગયું। જ્યારે મંદિર લગભગ પાણીમાં ડૂબી જ ગયું હતું ત્યારે પૂજારીએ આકાશ તરફ માથું ફેરવીને ભગવાનને ફરિયાદ કરવાનું શરૂ કર્યું, હે ભગવાન, મેં આખી જિંદગી તમારી પૂજા કરી છે અને તમારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો છે। તમે કેમ ન આવ્યા? અચાનક જ ભગવાન સ્મિત સાથે પ્રગટ થયા અને બોલ્યા, ઓ પાગલ માણસ, હું તને બચાવવા માટે 3 વાર આવ્યો હતો। હું તને પહેલાં સલામત સ્થળે જવાનું કહેવા માટે દોડીને આવ્યો હતો। ત્યાર પછી હું બોટ લઈને આવ્યો હતો અને તમને બચાવવા હેલિકોપ્ટર પણ લઈને આવ્યો હતો અને તને હજુ મારી સામે ફરિયાદ છે? જો તું જ મને ન ઓળખી શક્યો તો એમાં પણ શું મારી ભૂલ છે? પૂજારીને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને માફી માંગી। ફરી એકવાર સલામત સ્થળે જવાનો તેને મોકો મળ્યો, જે તેણે સ્વીકારી લીધો અને એક સલામત સ્થળે પહોંચી ગયો। ચાલો હવે આ વાર્તા આપણા જીવનમાં જોઈએ। શું આપણે ખરેખર ઈશ્વરમાં માનીએ છીએ? શું આપણે ભગવાનને ઓળખીએ છીએ? શું આપણને મોકલેલા સંકેતોને ઓળખી શકીએ છીએ? આવી જ રીતે ભગવાન હંમેશા આપણા માટે તકો મોકલતા રહે છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ। ઘણી વખત આપણે તકો અને અવસરોને સમજી નથી શકતા। જો તમે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેને ક્યારેય ગુમાવશો નહીં અને 2 વાર વિચારશો નહીં। જાઓ અને તમારી તકને પકડો અને જીવનના તે સંકેતોને ઓળખો। તમને પૂજારીની જેમ વારંવાર તક નહીં મળે। તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું।
તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.